1 વીઘામાં 15 કિલોગ્રામ ડીએપી નાખવાનું છે આપણે. હવે 6 બાય 7 ફૂટે જો આપણે ખાતર વાપતા હોઈએ તો ડીએપી આખા ખેતરમાં નાખવાની જગ્યાએ એટલે 1 વીઘાના 700-800 છોડ આવે એ જગ્યાએ કોદાળીથી ખાડો કરી એમાં ડીએપી અને ગંધક આ બે જો નાખી દઈએ તો પાયાનું ખાતર એને પૂરું થઈ જશે. ખાતર આપ્યા પછી ભારે પિયત આપવાનું નથી. જો તમે ભારે પાણીમાં આપશો, વધારે પડતું પાણી આપશો તો ખાતર ઓગળી જશે અને જેટલા ઊંડું પાણી જશે એટલા ઊંડું ખાતર જશે. હવે આપણે પાણી અને ખાતરની જરૂરિયાત છોડને ક્યાં સુધી છે? 6 ઇંચ સુધી. મોટા ભાગનો ખાતર અને પાણી શોષનારો મૂળ ઉપરની 6 ઇંચની જગ્યામાં 6 ઇંચમાં જમીનની 6 ઇંચમાં હોય છે મોટા ભાગનો. ફૂલિયો એ કોઈ જાતનો રોગ નથી ખેડૂત મિત્રો. ફૂલને જરૂરી જ વસ્તુ છે. એ માટે જો ફૂલિયો ના હોય તો એક ગોટો નહીં બેહ, એનો નર પુષ્પ આપણા જેવું આપણે ઘરથી આપણે ઘરવાળી ના હોય તો બાળકો ના થાય, ના જેવું છે એ જો નહીં હોય તો તમારા છોડ ઉપર તમારી માળ ઉપર એક પણ ગોટો બેસે નહીં. પણ એ વધારે હોવો નહીં જોઈએ. તેલીબિયાનો પાક વાવો છો અથવા કઠોળનો પાક વાવો છો તો વીઘાનો 10 કિલો ગંધક લીધા સિવાય ખેતરમાં જવાનું નથી. આ એક મૂળભૂત સિદ્ધાંત તમારે અપનાવી લેવાનો છે. તો ખેડૂત મિત્રો, આપણે ભાગ 1માં વાત કરી કે દિવેલાની ખેતીમાં જમીનની તૈયારી કેવી રીતે કરવી, બિયારણની પસંદગી કેવી રીતે કરવી, કયું બિયારણ વાવવું, કેટલા અંતરે વાવવું અને ક્યારે આંતરખેડ કરવી. હવે આપણે ભાગ 2માં વાત કરીશું પિયત વ્યવસ્થાપન, રોગ જીવાત વ્યવસ્થાપન અને દિવેલાની ઉત્પાદન વિશેની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણા સાહેબ મનમાં પ્રશ્ન થાય તો દિવેલાની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરવું? સરસ, બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે દિવેલા અત્યારની જે બધી જાતો છે, કોઈ પણ પાકની જાતો એ બધી ખાવધરી થઈ ગઈ છે કે ખાધા વગર ઉત્પાદન આપી શકે તેમ નથી. પહેલાં આપણે જ્યારે વાત કરીએ થોડા 50 વર્ષ અગાઉની, તો 50 વર્ષ અગાઉ ખાતર આપણે ઓછું નાખતા. એનો 2 કારણો હતો. એક તો ઉત્પાદન શક્તિ એની ઓછી હતી અને બીજું કે આપણે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાતો નહોતા. લગભગ ચોમાસું એક પાક લેતા, કદાચ શિયાળું થોડો લેતા. પણ અત્યારે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ છે, ઉત્પાદન ખૂબ જ વધુ. વીઘાનું 60 મણથી 70 મણ ઘઉં થાય, દિવેલા 50-60 મણ થાય તો કેટલું બધું ખાવા જોઈએ ને આટલું બધું ઉત્પાદન કરવા. એટલે બધી જ જાતો ખાવધરી છે. જો ખાતર આપણે પૂરેપૂરું નહીં આપીએ તો ઉત્પાદન મળશે નહીં અને જાતની વગોવણી તમે કરશો એ પણ બરોબર નથી. સારી જાત હશે તો ખાતર વગર દટાઈ જશે. એટલે તમે ખાતરની વ્યવસ્થા કરજો. હવે છેલ્લા સંશોધન મુજબ 7 નંબરની જાતમાં હેક્ટરે 25 કિલો ફોસ્ફરસની ભલામણ કરી છે. હવે 25 કિલો ફોસ્ફરસ એટલે 25 ગુણ્યા 2.17 કરીએ, 25 દુ 50 60 એટલે 60 કિલોગ્રામ ડીએપી જુઓ. હેક્ટરે 60 કિલોગ્રામ જોવે તો વીઘાનું કેટલું જોઈએ? 15 કિલો. 1 વીઘામાં 15 કિલોગ્રામ ડીએપી નાખવાનું છે આપણે. હવે 6 બાય 7 ફૂટે જો આપણે ખાતર વાપતા હોઈએ તો ડીએપી આખા ખેતરમાં નાખવાની જગ્યાએ એટલે 1 વીઘાના 700-800 છોડ આવે એ જગ્યાએ કોદાળીથી ખાડો કરી એમાં ડીએપી અને ગંધક આ બે જો નાખી દઈએ તો પાયાનું ખાતર એને પૂરું થઈ જશે. બરાબર? હવે જો આખા ખેતરમાં નાખીશું તો ઘણું બધું ડીએપી જોશે અથવા ડીએપી વેસ્ટ થશે. હવે કોઈ પણ જાતનો તમે તેલીબિયાનો પાક વાવો છો અથવા કઠોળનો પાક વાવો છો તો વીઘાનો 10 કિલો ગંધક લીધા સિવાય ખેતરમાં જવાનું નથી. આ એક મૂળભૂત સિદ્ધાંત તમારે અપનાવી લેવાનો છે. બીજો ગમે એ પાકમાં જે કરવું હોય પણ કઠોળ અને દિવેલાના પાકમાં 10 કિલો તમારે ગંધક નાખવાનો. ફાયદો થાય કે ના થાય કોઈ ચિંતા કર્યા વગર. બહુ ચીજ ના. વીઘાના 25 રૂપિયા હશે તો તમે 10 કિલો નાખશો તો 250 રૂપિયા થશે. કોઈ વધારાના પૈસા 250 રૂપિયા એટલે તમે એક ફેર નાસ્તો કરવા જશો ને હોટલમાં તો 250 રૂપિયા વાપરીને આપશો. હવે તમે વાત થઈ ડીએપી જ્યારે આપવાનું થાય એટલે કોઈ પણ સંજોગોમાં ને પાયામાં જ આપવાનું છે. ઘણા બધા ખેડૂતો પાયામાં આપતા નથી અને પાછળથી ફોન કરે, સાહેબ હવે ડીએપી આપું. હવે ભાઈ તને ડીએપીની ક્યાં જરૂર છે? ડીએપી જે જગ્યાએ ડીએપી તમે નાખો છો ત્યાંથી ડીએપી 1 સેન્ટીમીટર આગુ પાછું થતું નથી. ડીએપીને જોતું હોય છોડને તો છોડના મૂળે ડીએપી જોડે જવું પડે. એ શક્ય નથી. એ આપણા હાથની વસ્તુ નથી. મૂળ હંમેશા નીચે જ જવાનો છે મોટાભાગનો. એટલે ડીએપી હંમેશા પાયામાં જ આપવાનું છે. કોઈ પણ સંજોગોમાં એના પછી આપવાનો કોઈ અર્થ નથી. ભૂલમાં રહી ગયું હોય તો આપવાની જરૂર પણ નથી. હવે નાઇટ્રોજનની વાત કરીએ. ભાઈ નાઇટ્રોજન તો એમાં ઘણું બધું જોઈએ પણ તમે નાઇટ્રોજન દર પીએચે તમે થોડું થોડું 15 કિલો આપશો, 1 વીઘા દીઠ 15 કિલો આપશો તો ઘણું થઈ જશે. કોઈ ચિંતા નહીં. જો તમને ટાઈમ હોય તો આજુબાજુ રિંગ કરીને આપજો છોડની આજુબાજુ, તો તમારે 15 કિલો ખાતરથી વધારે ખાતર જોશે નહીં. જો તમે પૂંખવા જશો એમને તો ઘણું બધું ખાતર જોશે. હવે જ્યારે
નાઇટ્રોજનયુક્ત ખાતરની વાત આવે છે ત્યારે નાઇટ્રોજન એ જમીનમાં મોબાઈલ છે, ફરતું છે. જો ભેજ હશે ત્યાંથી મૂળ સુધી એ ફરી શકશે નાઇટ્રોજન ખાતર. એટલે નાઇટ્રોજન ખાતર તમે પાયામાં આપવાની જરૂર નથી, પણ જ્યારે પાક પિયત આપતા હોય એના પહેલો અથવા પિયત આપ્યા પછી તમે 2-4 જ્યારે પગફળ ટકાયું થાય ત્યારે આપશો તો ચાલશે. પણ એક ધ્યાનમાં રાખવાનું છે કે ખાતર આપ્યા પછી ભારે પિયત આપવાનું નથી. જો તમે ભારે પાણીમાં આપશો, વધારે પડતું પાણી આપશો તો ખાતર ઓગળી જશે અને જેટલા ઊંડું પાણી જશે એટલા ઊંડું ખાતર જશે. હવે આપણે પાણી અને ખાતરની જરૂરિયાત છોડને ક્યાં સુધી છે? 6 ઇંચ સુધી. મોટા ભાગનો ખાતર અને પાણી શોષનારો મૂળ ઉપરની 6 ઇંચની જગ્યામાં 6 ઇંચમાં જમીનની 6 ઇંચમાં હોય છે મોટા ભાગનો. બાકીનો જે આપણો ઊંડો લાગતો મૂળ છે એ બધો એના આધાર મૂળ છે. એ પાકના આધાર આપવા માટે એ જે છે ને એ છોડનો ખોરાક માટેનો મૂળ નથી. એટલે મોટાભાગનું ખાતર આપણે પાણી આપીએ એના 6 ઇંચની જગ્યામાં આવે એટલું આપીએ. આપણે ખેતરમાં જ્યારે પાણી આપીએ એટલે એવું વિચારીએ નહીં કે ફરી મહિનો પાણી આપશે એટલે વધારે પાણી આપીએ, એ બધું વેસ્ટેજ છે. ડેટકો બોલાવતા નહીં કોઈ દાડો. મારું ધ્યાન રાખજો ખેડૂત મિત્રો કે 1-2 પાણી વધારે આપજો, ખેતરમાં વધારે પાણી આપીને તમે પાણીને બગાડશો નહીં. પાણીની કોઈ કિંમત છે તો આવતા 25-30 વર્ષ પછી પાણીની જગ્યાએ તેલ નીકળશે ને આપણે બધું તેલ પીવાનું છે. એને આપણી પેટીને સાચવવા માટે પાણીને બહુ સાચવી રાખજો. બરાબર. ત્યારબાદ સાહેબ આપણે વાત કરીએ તો પાયાના ખાતર વિશે વાત કરીએ તો પૂરતી ખાતરમાં કયું ખાતર અને કેટલા સમયે આપવું જોઈએ? પૂરતી ખાતરમાં નાઇટ્રોજન જોઈશે એક. બરાબર. હવે નાઇટ્રોજન યુરિયા સિવાય લગભગ ક્યાંય તમને સસ્તું એકેય ખાતર પડશે નહીં. યુરિયા ખાતરનો જે નાઇટ્રોજન તે સસ્તામાં સસ્તો છે. જો તમારી જમીનમાં સલ્ફરની ઉણપ ન હોય તો તમે યુરિયા ખાતર તરીકે આપી શકશો. બરાબર. પૂરતી ખાતર તરીકે યુરિયા જ આપવાનું, એ જ સસ્તું પડશે. પણ જો તમને એમ લાગે છે કે મારા ખેતરમાં સલ્ફર અથવા ગંધક એની ખામી છે તો તમે એમને સલ્ફેટ પણ આપી શકો છો. એમને સલ્ફેટ પણ આપી શકાય આપણે. બરાબર. એનું થોડું પ્રમાણ પણ વીઘા દીઠ 24 ગુંઠામાં થોડું જણાવો તો સારું રહેશે. હવે જે 7 નંબરની ભલામણ આપણે કરી છે સાહેબ, એ 180 કિલોગ્રામ યુરિયાની આપણે કરી છે, નાઇટ્રોજનની કરી છે. હવે 180 ગ્રામ જે નાઇટ્રોજનની કરી છે આપણે નાઇટ્રોજનની ભલામણ, એ બનાસકાંઠાની જમીનમાં એ ભલામણ થયેલ છે. બરાબર. બનાસકાંઠાની હલકી અને રેતાળ જમીન છે. બનાસકાંઠાની જે કૃષિ યુનિવર્સિટીની જમીન છે એમાં 10 ઇંચ વરસાદ આવે તો બીજા દિવસે અંદર ટ્રેક્ટર ફરી શકે એ ટાઈપની જમીન છે. એટલે પાણી અને ખાતર જેટલું આપવા એટલું બધું જમીનમાં ઉતરી જાય એટલે તરત જ ત્યાં ખાતરનો રિસ્પોન્સ મળે. આપણે જમીનમાં મારા દાણ્યા મુજબ એટલું બધું ખાતર આપવાની જરૂર નથી. એટલે આપણે વીઘા દીઠ જે કહ્યું તમે દર પાણી ડીપીએ 15 કિલો તમે યુરિયા આપશો તો પૂરું થઈ જતું છે. અથવા એની જગ્યાએ જો તમારે એમોનિયમ સલ્ફેટ આપવું હોય તો ડબલ આપવાનું, 30 કિલો આપવાનું વીઘા દીઠ. ઓકે સાહેબ, હવે વાત કરીએ તો અત્યારે આપણા યુદ્ધની સ્થિતિના કારણે ફોસ્ફેટિક ખાતરો માર્કેટમાં ઓછા મળે છે. એટલે ડીએપી માટે તો બહુ મોટી લાઈનો લાગી છે. તો એની જગ્યાએ ખેડૂતો 20-20-0-13 છે, NPK 12-32 છે, આ ખાતરનો ગ્રેડ વાપરી શકે કે ના? હા, ચોક્કસ વાપરી શકે. બરાબર. બરાબર. એમાં કોઈ તકલીફ. બરાબર. એનું પહેલા 15 વીઘાનો હેક્ટરે 25 કિલોગ્રામ ફોસ્ફરસ પણ એ પ્રમાણે ગણી રાખવું જોઈએ. બરાબર. એટલે વાપરી શકાય. હા, એટલે વાપરી શકાય, કોઈ તકલીફ નહીં. વીઘાનું 15 કિલો જેવું. બરાબર. વીઘાનું 15 કિલો ડીએપી. અને જો બીજું ખાતર હોય તો ડીએપીમાં 47% ફોસ્ફરસ આવે. બરાબર છે. હવે બીજામાં જેમાં 30 આવતો હોય તો ડબલ નાખવાનું. બરાબર છે. ઓકે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ ખાતર વ્યવસ્થાપન વિશે. તો જે અગત્યની ટોપિક વાત કરીએ કે ખાતર વ્યવસ્થાપન, તો તમે આ પ્રમાણે ખાતર વ્યવસ્થાપન નાખી શકો છો. અને ખેડૂત મિત્રોએ બોરીઓ ખાલી કરવાની જરૂર નથી. દરેક પિયતે આખી થેલી યુરિયા ખાતર વાપરવાની જરૂર નથી. આના કારણે આપણી જમીન બગડશે અને ધીમે ધીમે ઉત્પાદન બગડશે અને આની માઠી અસર આપણા જીવન પર પડશે. તો સાહેબે ભલામણ કરી કે વીઘે ખાલી 15 કિલો તમારો યુરિયા ખાતર પૂરતી ખાતર તરીકે વાપરવાનું છે પિયત સાથે. તો એ પ્રમાણે તમે ખાતર વાપરી શકો છો. ત્યારબાદ સાહેબ પ્રશ્ન થાય કે પિયત વ્યવસ્થાપન એટલે કે દિવેલાની ખેતીમાં પિયત ક્યારે ચાલુ કરવું જોઈએ અને કેટલા દિવસે પિયત આપવું જોઈએ? હવે દિવેલા તો ચોમાસું શિયાળો ભેગો પાક છે એટલે પાણી તો આપવું જ પડશે. બરાબર. ચોમાસાના પાણીથી કંઈ પાકે એવું લાગતું નથી. અથવા ઘણા બિનપિયત કરે છે, પણ એ ખેતર હંમેશા એ જમીન જ્યારે બિનપિયત હોય એમાં જ થશે. પિયત વાળી જમીનમાં બિનપિયત પાક થશે નહીં. એટલે આપણે પિયતની જ વાત કરીશું કે પિયતમાં ચોમાસામાં તો નિયમિત વરસાદ હોય તો પાણી આપવાની લગભગ જરૂર પડશે નહીં. બરાબર. પણ જ્યારે સપ્ટેમ્બર મહિનો આવે અને વરસાદ ખેંચાય, જો એના પહેલા વરસાદ બહુ પહેલો બંધ થઈ જાય
તો એના પર વરસાદ બંધ થઈ જાય છે 15 દિવસ 20 દિવસે પાણીની જરૂર પડશે. હવે બરાબર. પાણીની જરૂરિયાત પાકનો સ્ટેજ, કયા સ્ટેજે પાક છે એના પર આધાર રાખશે, જમીન ઉપર આધાર રાખશે અને હવામાન ઉપર. આ 3 બાબતો ઉપર આધાર રાખશે. જ્યારે શરૂઆતમાં નાનું સ્ટેજ હોય એટલે પાણી ઓછું જોઈશે. જ્યારે શિયાળો હશે અને ઉનાળો હશે તો ઉનાળામાં ટૂંકા દિવસે આવવું પડશે, ઉનાળામાં શિયાળામાં લાંબા દિવસે આપશો તો ચાલશે એમ. પણ જમીનનો પ્રકાર, હલકી જમીનમાં પાણી વારંવાર આપવું પડશે, પાતળી જમીનમાં. અને જો જમીન આપણી થોડી ભારે હશે, ગોરાળુ ટાઈપ હશે તો દિવસ લંબાશે. એટલે હવામાન ઉપર, જમીન ઉપર અને ના સ્ટેજ ઉપર આધાર રાખે છે. અમે યુનિવર્સિટીમાં 8 પાણીની ભલામણ કરેલી છે. બરાબર. દિવેલ અને દાંતીવાડાની જમીનમાં 8 પાણીની. બરાબર. હવે જ્યારે દાંતીવાડાની વાતની સરખામણીમાં મહેસાણા જિલ્લાની વાત કરીએ આપણે તો 6 પાણી ચાલી રહેશે એમ આપણે. બરાબર. બરોબર. અને જો ડ્રીપ પદ્ધતિ હશે તો અતિ ઉત્તમ. ઓકે. ડ્રીપ પદ્ધતિ તમારા ખેતરમાં હશે તો પાણીનો ખૂબ જ બચાવ કરી શકશો, વધુ ઉત્પાદન લઈ શકશો, નિંદામણનું નિયંત્રણ કરી શકશો, રોગ જીવાતનું નિયંત્રણ થઈ શકશે. એનાથી ખૂબ જ લાભ થશે. બરાબર. ઓકે, તો સાહેબે ખૂબ સરસ પિયત વ્યવસ્થાપન વિશે માહિતી આપી. હવે સાહેબ, કે દરેક ખેડૂતનો મનમાં પ્રશ્ન હોય છે કે દિવેલાની ખેતીમાં નર ફૂલોનું પ્રમાણ વધતું હોય છે, આપણે દેશી ભાષામાં કે ફૂલીઓ, તો એ શાના કારણે આવે છે, એનું નિયંત્રણ શું છે? બહુ સરસ વાત કરી. ઘણી વખત મારે ખેડૂતો જોડે જવાનું થાય તો ખેડૂતોને હું પૂછું ભાઈ આ શું છે, કોઈ રોગ છે? બરાબર. ફૂલીઓ એ કોઈ જાતનો રોગ નથી ખેડૂત મિત્રો. ફૂલની જરૂરી જ વસ્તુ જ છે. એ માટે જો ફૂલીઓ ના હોય તો એક ગોટો નહીં બેહ, એનો નર પુષ્પ એમ. આપણા જેવું આપણે ઘરથી આપણે ઘરવાળી ના હોય તો બાળકો ના થાય, એના જેવું છે એ જો નહીં હોય તો તમારા છોડ ઉપર, તમારી માળ ઉપર એક પણ ગોટો બેસે નહીં. પણ એ વધારે હોવું નહીં જોઈએ. તમને જે લાગે છે ઘણા છોડ એક ખેતરમાં લગભગ 25-50 છોડ એવા હશે કે જે નીચેના એક અડધા ફૂટમાં કે પોણા ફૂટમાં એકલો ફૂલિયો જ દેખાય એવો છોડ હોય તો આપણે નુકસાન કરતા છે. એ આપણે એને સુધારી શકતા નથી. કેમ? કંઈ એની જાત પ્રમાણે બીજમાં જ આવેલો છે. જેને બીજ ઉત્પાદન કર્યું છે એને ક્યાંક મિસ્ટેક કરી છે થોડી ઘણી, એટલે આ થયું છે. એટલે એ આપણે સુધરી શકશે નહીં. તમે છોડ કાઢી નાખશો તો એક ગેપ પડશે, એક છોડ ઓછો થશે. તો જે કંઈ ઉત્પાદન આપો એ આપો તો એ છોડ આપણે રાખવાનો છે. પણ થશે શું, એ શરૂઆતમાં ચોમાસામાં ડિસેમ્બર મહિના પહેલાં દેખાશે એમ વધારે પડતો. પણ ડિસેમ્બર મહિને જ્યારે ડિસેમ્બર મહિનો પૂરો થઈ જાન્યુઆરી છે એટલે ફૂલિયાનું પ્રમાણ ખૂબ જ ઘટી જશે. શિયાળો આવશે એટલે ખૂબ જ ઘટી જશે. એટલે જ્યારે ઉષ્ણતામાન વધારે હોય એટલે એને જે નરપુષ્પ હોય, નરપુષ્પ એની પોલન જે હોય, પોલન પરાગરજ એ વધુ ગરમીના કારણે મરી જાય. એટલે એને ઓટોમેટિક એમાં કુદરતી વ્યવસ્થા હોય કે પરાગરજ વધારે ઉત્પન્ન થાય એવું કરે એટલે થોડું થાય અને છોડનું સેટિંગ થાય એ ટાઈપનું કરે. પણ જ્યારે શિયાળો આવશે, પરાગરજ મરવાની ઓછી થશે તો ઓટોમેટિક એ પ્રશ્ન ઓછો થઈ જશે. એ આમાંથી ફૂલીઓ રોગ નથી એટલે કોઈ ચિંતા કરવાની જરૂર. જે વવી ગયું એના પછી ચિંતા કરવાની નહીં. બરાબર. તો સાહેબે આપણને માહિતગાર કર્યા કે ફૂલીઓ કોઈ રોગ નથી, કે દેહ ધાર્મિક ક્રિયા છે જે વાતાવરણના કારણે થોડી ઘણી અને એક જીનેટિક પ્રોબ્લેમ આપણે કહેવા જઈએ તો વેરાયટીનો એના કારણે હોય છે. તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ત્યારબાદ સાહેબ વાત કરીએ તો દિવેલાની ખેતીમાં કયા કયા રોગો આવે, એનું નિયંત્રણ શું કરી શકાય? દિવેલાના પાકમાં 2 અગત્યના રોગો છે. એક મૂળખાઈ અને બીજો રૂટ રોટ. મૂળખાઈ એટલે રૂટ રોટ અને બીજો સુકારો. બરાબર. હવે રૂટ રોટ એ મહેસાણાની જમીનમાં લગભગ ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ક્યાંક જ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં જોવા મળે છે એટલે આપણે એનો પ્રશ્ન ટેરતો નથી. હવે સુકારોનો એક પ્રશ્ન છે. હવે સુકારાનો પ્રશ્ન તમે જ્યારે જૂની જાતો વાવો છો એમ જ છે. જે નવી જાતો હાલમાં સરકારી અથવા તો પ્રાઇવેટ એ બે જે કંઈ તમને જાતો મળે છે એ બધી જ મોટા ભાગની સુકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો છે. એટલે સુકારાની કોઈ દવા છે નહીં. કોઈ ગમે તે કહેતો હોય કે આ દવા છોડ સુકારો જશે, કોઈ સુકારો જઈ શકે એમ નહીં. કે જમીનજન્ય રોગ છે. જો બીજજન્ય રોગ હોય તો એ ચોક્કસ જતો રહે કે બીજને આપણે ટ્રીટમેન્ટ આપો તો થાય. પણ જમીનમાં તો એટલા બધા જીવાણુ હોય કે કંટ્રોલ કરવા જઈએ આપણે, એટલે એ શક્ય નથી. પણ નવી જાતો વાવીશું તો આપણે સુકારનો ભોગ બનતા અટકાવીશું. હવે તમને એમ લાગે સુકારો કઈ રીતે આપણે ખબર પડે સુકારો છે કે મૂળખાઈ છે? એ અગત્યનું છે. એ તમને કહી દઉં. સુકારો મૂળખાઈ છે એ માળ આવ્યા પહેલા મોટા ભાગે આવે અને સુકારો માળ આવ્યા પછી આવે. સુકારો તાલે ટપ્પે આવે એમ કે જે છોડ ગયો એમાં ધીમે 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 પત્તું સુકાય. ઘણી ફેર અડધો છોડ જ સુકાય અને અડધો બાકી હોય.
મૂળખાઈમાં એવું ના થાય, આખો છોડ સુકાઈ જાય, ધીમે ધીમે થાય. ઘણી ફેર સુકાયા પછી થોડો લીલો રહી હોય અને સુકારની અસર ઓછી થાય તો એ તાજો એ થાય. પણ સુકારાનો રોગ જ્યારે મોટા પ્રમાણમાં આવે ત્યારે આખું ખેતર સાફ થઈ જાય. ખેડૂતને રોવાના દિવસો આવે સુકારાનો. એટલે તમને કદાચ જૂની જાતો ગમતી હોય, 2 નંબરની જાત બહુ સરસ જાત છે. ઘણા ખેડૂતો કચ્છમાં તો એ જ વાવે છે. સુકારો આવે કે ના આવે પણ એ જ વાવે છે મોટા ભાગે. પણ એ ટેકલ કરી લેતા છે ગમે એ રીતે. પણ આપણે મહેસાણા જિલ્લામાં 2 નંબરની જાત વાવશો તો એક પણ છોડ બચશે નહીં. બરાબર. એટલે તમે એના સિવાયની 2 નંબર 4 નંબર સિવાયની કોઈ પણ જાત સુકારા સામે પ્રતિકારક જાતો બધી 7 નંબર બહુ સરસ છે. વર્ષો વર્ષ વાવો, સુકારો કઈ નહીં આવે, સિવાય કે ખોટું બિયારણ તમને કોઈએ ભટકાઈ દીધું હોય. બરાબર. બરોબર. એટલે સુકારાની કોઈ દવા નથી, કોઈ સારી જાત વાવશો તો તમારો પ્રશ્ન હલ થઈ જશે. બરાબર. ત્યારબાદ સાહેબ આપણે વાત કરીએ છેલ્લા 2 વર્ષથી આપણે અહીંયા ફૂગનો રોગનું થોડું નુકસાન જોવા મળ્યું છે, તો ફૂગના રોગનું નિયંત્રણ શું હોઈ શકે છે? હવે ફૂગનો રોગ છે ને એ ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી બરોબર એનું સંશોધન ચાલુ છે અત્યારે. પણ પ્રોબ્લેમ લગભગ ભેજવાળું વાતાવરણ હોય એટલે જ આવતો હોય છે. એનો બીજું તો કોઈ ફૂગથી થતો રોગ છે. બરાબર. એટલે એનું નિયંત્રણ ભેજવાળો દિવસો વધારે છે તો આવશે. પણ પાછળથી એ બધો નથી હોતો. શરૂઆતની પહેલી માળ આ વખત મેં જોયું હતું કે પહેલી માળમાં સારો પ્રમાણ હતું, પછી બહુ જ ઘટી ગયો હતો અને છેલ્લે તો હતો જ નહીં. સાહેબ હવે દરેક ખેડૂત મિત્રોનો કોમન પ્રશ્ન હોય છે કે એકના એક જાત આપણે એકના એક ખેતરમાં કેટલા વર્ષ સુધી વાવી શકાય? કોઈ પણ પાકની વાત કરીએ આપણે તો એકના એક ખેતરમાં વાવીએ તો ઉત્પાદન ઘટશે. બરાબર. એનું કારણ છે કે એ પાકના જે પોષક તત્વોની જરૂર છે એને એના એ જ પોષક તત્વો એ ખેતરમાંથી લેશે. એટલે જો ફરતા પાક વાવીશું આપણે, ફરતા પાક એટલે એમાં કઠોળ દાખલ કર્યું, કઠોળ વાવીશું નાઇટ્રોજનનો જમીનમાં ઉમેરો થશે એટલે એ આપણને ફાયદો કરશે. એટલે કોઈ પણ પાક, દિવેલામાં એવું છે, દિવેલામાં 7 નંબરની જાત સુકારો નહીં આવે, પણ તમે વર્ષો વર્ષ વાવે જશો તો ઉત્પાદન ઘટશે. એટલે શક્ય હોય તો 2 થી 3 વર્ષે પાક બદલી નાખવો જોઈએ. ત્યારબાદ સાહેબ વાત કરીએ તો દિવેલાની ખેતી સાથે કયો બીજો આંતરપાક કરી શકાય? બહુ જ અગત્યનો પ્રશ્ન કહ્યો છે ભાઈ. તમે ખેડૂતો માટે બહુ જ ઉપયોગી પાક છે. બરાબર. ખેડૂત મિત્રો, હવે દિવેલા તમારા ઓગસ્ટ મહિનામાં વાવવાના છે. આપણે જૂન મહિનાથી બધો પાકો વાવવાની શરૂઆત કરીએ છીએ. મોટાભાગના પાકો જૂન મહિનાથી. જ્યારે વરસાદ શરૂઆતમાં પડી જાય, જુલાઈ મહિનામાં વરસાદ પહેલા અઠવાડિયા સુધી પડી જાય તો ટૂંકા ગાળાના કઠોળ પાકો આપણે વાવી શકીએ છીએ. ટૂંકા ગાળાના કઠોળ પાકો જ્યારે આપણે વાવીશું ત્યારે દિવેલા જેટલા અંતરે વાવવાના છે એ ચાસને ખાલી રાખીને વાવવાનો છે. દાખલા તરીકે 6 ફૂટે વાવવા હોય દિવેલા તો 6 ફૂટનો જે જાત આવતો હોય એમ કઠોળ પાકનો એ ખાલી રાખવાનો, એમાં કશું વાવવાનું નહીં. એટલે આવું જો કરીશું તો દિવેલા તો થશે જ, કંઈ ના આપણે વાવણી મોડી કરવાની નથી, એના દિવસ જ કરવાની છે. તો દિવેલા વાવીશું એ વખત જે કઠોળ પાક આપણને મળશે, એનું ઉત્પાદન જે કંઈ મળશે એ આપણને વધારાનું મળશે. બીજું એમ લાગે કે કઠોળ પાક બરોબર થયા નથી અથવા વરસાદ વધારે આવ્યો છે અને શીંકો બરોબર નહીં તો ખેતરમાં દાટી દેજો એમાં તો તમારે લીલો પડવાશ થઈ જશે, તો જમીન ફળદ્રુપ બનશે. એટલે કોઈ પણ તમે કઠોળ પાકો લેશો અથવા ભીંડા પણ શરૂઆતમાં ભીંડા વાવી શકાય, ગલકોટા તમે વાવી શકો છો. દિવેલા વાવો, ગલકોટા વાવો એટલે દિવેલાનો વિકાસ થતો 6 ફૂટે વાવ્યા હોય અડતા લગભગ એને 2-2.5 મહિના થાય. 2-2.5 મહિનામાં ગલકોટા જેટલો પાક લઈને થાય એટલો ઉડાવી મૂકવાના જે થાય બજારમાં. ગલકોટાનો વાવેતર કરશો તમારે મોલો મચ્છી જો કે દિવેલામાં આવતી નથી, પણ મોલો મચ્છી હશે એનું નિયંત્રણ છે કે પીળી વસ્તુ છે એટલે પીળી વસ્તુમાં જ એ ચોંટી જશે એટલે એ થશે. દિવેલામાં મોલો મચ્છી આવતો નથી, આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે ઘણા બધા આંતરપાક લઈ શકાય. હું એક મારી વાત કરું, મેં એક સાબરકાંઠામાં એક નિદર્શન આપ્યું સાહેબ, દિવેલા અને કપાસનું. બરોબર, કપાસનો પાક વાવ્યો એમાં દિવેલા વાયા નહીં. તો દિવેલા વાયા, દિવેલા થયા, જ્યારે કપાસ વેણી દીધો એટલે દિવેલા થયા, પણ દિવેલાની જગ્યાએ એને ઘઉં નાખ્યા. કપાસ કાઢીને ઘઉં નાખ્યા, દિવેલા ઉભા છે ઘઉં નાખ્યા. એને એમ કે ઘઉં મારે 8-10 ગાયો ભેંસો છે તો એના માટે મારે ઘઉંનું ભૂસું બહારથી લાવવું પડે છે. તો એને વાય કે ભાઈ ભૂસું તો થશે, કંઈ નહીં થતું. તો એક નવાઈની વાત કહું, એને સરસ મજાના ઘઉં થયા. એમ કપાસ થયો, સરસ મજાના દિવેલા થયા અને સરસ ઘઉં થયા, ઘાસચારો થયો અને દાણા પણ થયા સાહેબ. એટલે આ મોટિવેશન જે કહીએ છીએ ખેડૂતોને, આ રીએ જ ભાઈ અખતરા કયા, આ જ અખતરા ના સંશોધન. ઘણા મગફળી પણ થાય છે. દિવેલા અને કપાસ
એનો તો એક સૌરાષ્ટ્રમાં તમે જો તો એક ખેતર ખાલી નહીં મળે. સૌરાષ્ટ્ર નહીં, આના સાબરકાંઠામાં. સૌરાષ્ટ્રમાં તો બીજા ઘણા બધા પાક વાવે છે. દિવેલા, મગફળી. દિવેલા અને મગફળી વાવે છે, બહુ સરસ રીતે વાવે છે. પણ આ બહુ સરસ, તમે જોવો તો ખુશ થઈ જઈએ. પણ મહેસાણા જિલ્લામાં ઘણા ખેડૂતો વાવવા માંડ્યા છે, જોઈએ નહીં ભાઈ. એમાં ધ્યાન શું રાખવાનું છે કે દિવેલા જ્યારે કપાસ વાવીએ આપણે, એટલે કપાસના ટાઈમે કપાસ વાવી દેવાનો છે. પણ દિવેલા જ્યારે કપાસ વાવીએ એટલે કપાસ 4 બાય 4 ફૂટે વાવતા હોઈએ આપણે, અથવા 3 બાય 3 ફૂટે વાવતા હોઈએ, તો એવું નથી કરવાનું. કપાસનું અંતર થોડું 4ની જગ્યાએ 3 કરવાનું છે, અને બીજી બે લાઈનો વચ્ચે 1 ફૂટ વધારવાનું છે. 4ની જગ્યાએ 3 થઈ જશે, અને પેલું 4ની જગ્યાએ 5 થઈ જશે. એટલે 5 ફૂટનો જે પટ્ટો પડ્યો એની અંદર દિવેલા વાવવાના. એટલે આપણે કપાસ વીણવામાં તકલીફ ના પડે, અથવા દિવેલાના ટાઈમમાં વાવવાના. દિવેલા અને કપાસ સાથે વાવશો તો દિવેલાનો વિકાસ જબરું હોય ભાઈ. તમને કપાસ થવાની નહીં, કપાસને ઢોકી દેશે. આપણો મુખ્ય પાક કપાસ છે, દિવેલા મુખ્ય પાક નથી. જ્યારે દિવેલા સાથે કપાસ સાથે દિવેલા વાવીએ છીએ, તેનો મુખ્ય પાક કપાસ છે. દિવેલાનો જે વધારો મળે એ નફો લેવાનો છે આપણે, વધારાનો નફો. એટલે કપાસને નુકસાન ના થાય એ રીતે દિવેલાનો સમય આવે ત્યારે જ વાવવાના છે. બહુ સરસ પાક છે આ. સાહેબે ખૂબ સરસ માહિતી આપી આપણને કે તમે એક પાકની જગ્યાએ આ રીતે આંતર પાક બનાવો, જેથી આપણો નફો પણ વધારી શકાય અને આપણે એની સામે નુકસાન પણ ઘટાડી શકાય. ત્યારબાદ સાહેબ, આપણો દરેક ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે જે કપાસમાં 70-80 દિવસે ખેડૂતો ટોપિંગ કરતા હોય છે, ઉપરની ટોચ બટકી દેતા હોય છે, તો એવું આ દિવેલામાં એવી કોઈ ભલામણ છે? દિવેલામાં આવી કોઈ જ ભલામણ નથી, અને કોઈ દિવસ ઉપરની મુખ્ય માળ ચૂંટાય નહીં. બરાબર. કેમ કે ઉપરની મુખ્ય માળ તો તમે ચૂંટશો કે નહીં ચૂંટો, નીચેથી ડાળો ફૂટે જ છે. ઉપરની માળ છે તો પણ નીચેનો ડાળો હશે જ. 7 નંબરનો છોડ જેને 5 બાય 5 જોયો છે એને ખબર છે કેટલા બધા ડાળા ફૂટે છે. નીચેથી ઉપરની માળ આવવાની ના આવી હોય એટલે એના પહેલા ફૂટે છે. તો શું કામ ઉપરની માળ કાપી નાખવી જોઈએ ભાઈ? આવી ભૂલ કોઈ દિવસ કરતા નહીં ખેડૂતો. તમારું ઉત્પાદન 15% ઘટશે. બરાબર. મુખ્ય માળ હોય એ સારી હોય, અને સારા એમાં જે ગોટાની સંખ્યા હોય એ પણ વધારે હોય છે. એટલે મુખ્ય માળ તોડવાનો પ્રયત્ન કદી કરતા નહીં, કરાય નહીં. બરાબર. તો સાહેબે જે રીતે વાત કરી કે મુખ્ય માળ આપણે કુલ ઉત્પાદન લગભગ 30% જેટલું ઉત્પાદન મુખ્ય માળ આપતી હોય છે, તો કોઈએ પણ ડીટોપિંગ કે એવું કોઈ કરવું નહીં. મુખ્ય માળ સારી રીતે વીણી લેવી, કે ઉત્પાદનનો મુખ્ય આધાર ત્યાં હોય છે. ત્યારબાદ સાહેબ આપણે વાત કરીએ કે દિવેલાની કાપણી ક્યારે કરવી જોઈએ? સરસ ભાઈ. દિવેલા પાક શું ખેડૂત તમને ખબર છે ભાઈ, કઈ 1 થી વધારે કાપણીમાં આવે. બરાબર છે. એટલે દિવેલાની કાપણી સમયસર કરીશું તો આપણને ઉત્પાદન વધારે મળશે. કેમ કે દિવેલાને ભાઈ દરેક પાકની ખાસિયત હોય કે સુકાઈ જાય એટલે ખરી પડે. દિવેલા ખરતા તમે જોયા જ હશે કે જે નહીં વેણતા એના દિવેલા ખરી જતા હોય. તમે વેણવા જાય તો એ કેટલાય, જ્યારે આખી પાકેલી માળ હોય, સુકાઈ ગઈ હોય, તમે વીણવા જો દાંતેડો ઘર તો મારો તો એ કેટલાય દાણા ગોટા નીચે પડી. હવે કેટલા દાણા આપણે બગાડ્યા છે જોવું હોય તો બીજા વર્ષના ચોમાસામાં ખેતરમાં જજો. જ્યારે વરસાદ આવે ત્યારે જોશો કે દિવેલા જે 800 ખેડૂત છે જે સમયસર વીણ્યા નથી, એના ખેતરમાં એટલા બધા દિવેલા ઉજ્યા છે, એકબીજા ઉપર પત્તો હશે એટલા બધા, લગભગ 50 કિલો જેવા. હવે 50 કિલોના કેટલા અત્યારે ભાવ કેટલો છે? 15.75 રૂપિયા, 13.65 રૂપિયા કિલોનો ભાવ છે. બરાબર. હવે 50 કિલો જાય, 65 રૂપિયા લીટર જાય, 65 ના અડધા કેટલા થાય? 33.5, 32, 3200 રૂપિયા તમે ગુમાવો છો. તમે એમાં જે વેણવા છે એની જગ્યાએ 3 ફેરી વેણ, તમે જેટલી ફેરી વેણ્યા એની જગ્યાએ 3 ફેરી વેણો, 3 દૂધ 6 મજૂર વધારે થાય. 2 મજૂર જ વધારે થાય, 3 દૂધ 6 મજૂર વધારે થાય, 3 વીણી વધારે કિલો. 6 મજૂરના 200 રૂપિયા લે તો 1200 રૂપિયા લે. 1200 રૂપિયાની જગ્યાએ તમે 3200 રૂપિયા નુકસાન કર્યું. બરાબર. સમયસર વીણવાના મજૂરની તમે ખેતી કરો છો, 2-4 મજૂર વધારે ચિંતા કરશો નહીં, ઉત્પાદન વધે એની ચિંતા કરો. ઉત્પાદન વધશે તો મજૂરના પૈસા બારોબાર નીકળવાના છે. સમયસર વીણો. હવે ક્યારે વીણવા? જ્યારે માળ હોય એમાંથી 3 થી 4 ગાંઠા પાકી જાય ત્યારે જો માળ કાપી લેશો તો માળના બાકીના જે લીલા દાણા છે એ પોષણ મેળવી લેશે પોતાની રીતે, અને ચોક્કસ સુકાઈને ભાઈ એ પાકડ દાણા થશે એના. એટલે 3-4 તમે પકવવા જશો તો આગળ વાત કરી એ પ્રમાણે દાણા ખરી પડશે, નુકસાન જશે. તો સાહેબે આપણને ખૂબ સરસ દિવેલા એરંડાની માહિતી આપી. આપણા ઉત્તર ગુજરાતનો અગત્યનો પાક તેના વિશે સાહેબે પોતે
લગભગ 15-20 વર્ષ સંશોધન કર્યું છે દિવેલાની ખેતી પર, ઘણી બધી જાતો પણ બહાર પાડી છે અને પોતાના અનુભવો આપણી જોડે રજૂ કર્યા. તો આવનારી સિઝન માટે ખેડૂત મિત્રો જો દિવેલાની ખેતી કરવાના હોય તો તમે આ રીતે કરજો, તમારા ઉત્પાદનમાં ચોક્કસ ફાયદો થશે. જે ખેડૂતો 30 થી 40 મણ ઉત્પાદન લે છે તો આ રીતે ખેતી કરશે તો તમને 50 થી 60 મણ સુધી ઉત્પાદન વીઘા દીઠ મળી રહેશે. પોચમણ તો અમારી ગેરંટી છે ખેડૂત મિત્રો. પોચમણ તો સાહેબ ખુદ ગેરંટી અમારી પ્રમાણે તમે બીજું કશું નહીં, વાવેતર ને ગંધક નાખશો, બે જ વસ્તુ. વાવેતર ને ગંધક મારો પ્રમાણ કરશો તો વીઘાના 5 મણ ખૂટ મારે જોડે લઈ જજો. બરાબર, ઓકે. તો ખેડૂત મિત્રો તમને કોઈ દિવેલાની ખેતી વિશે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને તમને આ માહિતી કેવી લાગી તે પણ જણાવજો. આભાર. જય જવાન જય કિસાન. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. આવજો ખેડૂત મિત્રો.